નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ભારત અને પાકિસ્તાન પિક્ચર હજુ બાકી, વાવાઝોડું ગુજરાતમાં 15 ઇંચ। ગુજરાતમાં ભયંકર રોગ, ગુજરાત સરકાર તાબડતોડ 18 તારીખ બાદ શું થશે? એલપીજી ગેસ સિલિન્ડર મોટી હડતાળ, વાહન ચાલકો નવું સ્ટીકર। તો ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ। ગુજરાતમાં મફત વીજળી યોજના, બોર્ડની પરીક્ષા 2 વખત, આજે રેશન કાર્ડમાં કરાવો ઈ-કેવાયસી અને 2000 રૂપિયાનો હપ્તો હવે નહીં મળે। નાના માણસોને 50,000 રૂપિયાની લોન, 10 અને 500ની નવી નોટો અને સોનાના ભાવમાં ભારે ઘટાડો। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ભારત અને પાકિસ્તાન વચ્ચે પિક્ચર હજુ બાકી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર ભારે તણાવ ચાલી રહ્યો છે। બંને દેશ એકબીજાને પરમાણુ હથિયારોની પણ ધમકી આપી રહ્યા છે। જ્યારે પાકિસ્તાન ભારત પર નાપાક હરકતો કરી રહ્યું છે, ત્યારે આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને હુંકાર ભરીને ભુજ એરપોર્ટ સ્ટેશન પરથી રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ જે પાકિસ્તાન વિરુદ્ધ ચાલી રહ્યું હતું તે હજુ પૂર્ણ થયું નથી। આ તો ફક્ત ટ્રેલર હતું। સમય આવશે ત્યારે પિક્ચર પણ આખી દુનિયા જોશે। જ્યારે ભારતે દુશ્મનો અને આતંકવાદીઓનો ખાત્મો માત્ર નાસ્તો પાણી કરી એટલા સમયમાં જ કરી દીધો છે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અત્યારે બંને દેશો વચ્ચે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવેલું છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગુજરાત પર ભારે વાવાઝોડાનો સંકટ, 15 ઇંચ વરસાદ ભૂક્કા કાઢશે। આવનારા સમયમાં ગુજરાત ઉપર એક અત્યારે મોટું શક્તિ નામનું વાવાઝોડાનો ખતરો રહેલો છે। તેથી દરેકે દરેક મિત્રો આ સમાચારને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળે। રાજ્ય સહિત દેશમાં આગામી 20 મે પછી વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે। આ દરમિયાન ગુજરાતના અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતાઓ છે, જેથી મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। જેમાં કેટલાક વિસ્તારોમાં તો 12 થી 15 ઇંચ જેટલો પણ વરસાદ નોંધાઈ શકે છે। જ્યારે 18 મેના રોજ આંદમાન નિકોબાર સમુદ્ર પર ચક્રવાતી પરિભ્રમણ બનશે, જે આવનારા દિવસોમાં 22 મે સુધીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રોમાં અને ભેજને લઈને આવનારા સમયમાં સિસ્ટમ બની જશે। 23 થી 28 મે વચ્ચે ચક્રવાત શક્તિને સક્રિય કરીને દેશના ઓડિશા, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને અસર કરશે અને આવનારા સમયમાં બાંગ્લાદેશમાં પણ ચિત્તાગોંગ અને ખુલ જેવા વિસ્તારોના દરિયાકાંઠા પર અસર કરશે અને ભારે તબાહી સર્જશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાતમાં અત્યારે ભયંકર રોગ। ગુજરાતમાં અત્યારે ગાંધીનગરમાં બ્લેક ફંગસનો રોગ ફેલાયો છે। ગાંધીનગરમાં મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના 2 કેસ નોંધાયા છે। સિવિલ હોસ્પિટલમાં તંત્ર અત્યારે દોડતું થઈ ગયું છે અને સતર્કતા વર્તી રહ્યું છે। એક દર્દીની તો આંખ પણ કઢાવવી પડી અને બંને દર્દીઓ ડાયાબિટીસના પેશન્ટ હતા। હાલ આઈસીયુમાં તેઓ બંનેની સારવાર ચાલી રહી છે। જ્યારે આ વચ્ચે અત્યારે સિંગાપોરમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે અને કોરોનાના કેસમાં અત્યારે ઝડપી વધારો થઈ રહ્યો છે। આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ 3 મે સુધીમાં સંક્રમણના કેસોમાં અત્યારે 28% વધારો આવી ગયો છે। તો સિંગાપોરમાં અત્યારે કોરોનાના કુલ કેસની સંખ્યા 14,200 પહોંચી ગઈ છે। તો 2019-20 બાદ કોરોનાએ અત્યારે ફરીથી 2025માં દસ્તક દીધી છે, જેથી તમામ મિત્રોને અત્યારે સતર્કતા વર્તવા માટેનું સરકાર દ્વારા અહેવાલ કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। ગુજરાત સરકાર તાબડતોડ છેલ્લા કેટલાય સમયથી યુવાનોમાં રીલ્સ બનાવવાની ઘેલસામાં હથિયારોનો પણ ઉપયોગ કરીને રીલ્સ બનાવવા માંડ્યા છે, જેને કારણે તેઓએ જેલ જવાનો પણ વારો આવી શકે છે। પોલીસની કાર્યવાહી કરવા છતાં યુવાનો બેખોફ અને રાતોરાત ફેમસ થવાની હોડમાં અત્યારે હથિયારો વડે રીલ્સ બનાવવાનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે આ વધતી જતી ઘટનાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું છે કે જે પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર જેમ કે તલવાર, પિસ્તોલ, બંદૂક વડે રીલ્સ અથવા વિડીયો બનાવીને પોસ્ટ કરે છે, તેના વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જેમાં તેઓના લાયસન્સ રદ કરવામાં આવી શકે છે તથા તેને કાયદાકીય દંડ પણ ફટકારવામાં આવી શકે તેમ છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ભારત પાકિસ્તાન 18 તારીખ બાદ શું થશે? ફરી યુદ્ધ શરૂ।
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામ બાદ અત્યારે ફરી એકવાર સમાચાર એજન્સી AFPના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે અત્યારે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જે અને યુદ્ધ વિરામ આવ્યું તે માત્ર 18 મે સુધી જ છે. પાકના વિદેશ મંત્રી ઇશાક ડારના નિવેદનથી ફરી યુદ્ધની સ્થિતિ સર્જાય તેવી ચર્ચાઓ અત્યારે તેજ થઈ ગઈ છે. તો ફરી એકવાર પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી અને ભારત સાથે યુદ્ધ વિરામની ઘોષણા બાદ 18 મે બાદ ફરી યુદ્ધ કરવાના સપનાઓ જોઈ રહ્યું છે. તો 18 મે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ થશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં અત્યારે આવી રહી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, LPG ગેસ સિલિન્ડર મોટી હડતાલ. LPG વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપતું નથી. યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો, જેમાં માંગણી કરવામાં આવી છે કે LPG વિતરણ પરનું કમિશન વધારો અને ઓછામાં ઓછું 150 રૂપિયા કરવામાં આવે. પત્ર યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો 3 મહિનામાં તેમની માંગણીને સંતોષવામાં આવશે નહીં તો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને ગેસની ડિલિવરી કરવામાં આવશે નહીં અને તેઓ લાંબી હડતાલ પર વહી જશે, જેના કારણે દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ જશે અને આવનારા દિવસોમાં કોઈને પણ રાંધણ ગેસનો પુરવઠો પ્રાપ્ત થવાનો નથી. તો સરકાર દ્વારા યુનિયન દ્વારા અત્યારે મોટી માંગણી રજૂ કરવામાં આવી છે અને 150 રૂપિયા સ્થાયી કમિશન આપવાની ચૂકવણી કરવામાં આવી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, વાહન ચાલકો માટે નવો નિયમ, નવું સ્ટીકર. હવે વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર જરૂરી બની ગયું છે. જો તે સ્ટીકર વાહન પર ચોંટાડવામાં ન આવે તો દરેક વ્યક્તિને 5000 રૂપિયા સુધીનો દંડ પોલીસ દ્વારા ફટકારવામાં આવી શકે તેમ છે. એટલું જ નહીં, દંડની સાથે વધુ કડક અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. સ્ટીકર વગરના આવા વાહનોને PUC પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં. આ એક સ્ટીકર છે જે જણાવે છે કે તમારું વાહન ઈંધણ ફ્રી છે. તેને કલર કોડ ફ્યુઅલ સ્ટીકર પણ કહેવામાં આવે છે. હવે દિલ્હીમાં અને ગુજરાતમાં વાહનોમાં સ્ટીકર લગાવવું સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાઓએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર દ્વારા તમામ લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલના સરકારમાં મંત્રી રહેલા ભીખુસિંહ પરમારે જવાબ આપતા કહ્યું કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે. તો ગુજરાતના લોકોને પણ આવનારા સમયમાં જે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવા પ્રાપ્ત થઈ શકે તેમ છે. અત્યારે ગુજરાતમાં દરેક વ્યક્તિને 850 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે છે, જેની આવનારા સમયમાં કિંમત ઘટીને 500 રૂપિયા ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી શકે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતમાં મફત વીજળી યોજના. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ GUVNL દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ 11 મે 2025 સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 3,36,000 સોલાર રૂફટોપ પેનલ સ્થાપિત કરવામાં આવી ચૂકી છે. આ સફળતા સાથે જ ગુજરાત હવે દેશમાં કુલ રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં 34% જેટલું યોગદાન એકલું ધરાવે છે, જે અત્યારે સમગ્ર દેશમાં સર્વોચ્ચ છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે આ યોજનાને કુલ 2362 કરોડના હેઠળ રાજ્યમાં 3.3 લાખ લાભાર્થીઓને કુલ સબસિડી રૂપે ચૂકવણી કરી છે. એટલે કે જો તમે તમારા ઘરની છત ઉપર સોલાર રૂફટોપ પેનલ લગાવો છો તો સરકાર દ્વારા તમને તેના પર 40 થી 60% જેટલી સબસિડી ચૂકવવામાં આવી શકે છે. અને એકવાર તમે સબસિડીની પેનલ લગાવ્યા બાદ તમારું વીજળીનું બિલ તમે 0 કરી શકો છો. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત રાજ્યમાં બોર્ડની પરીક્ષા 2 વખત. આવતા વર્ષથી શાળાના શિક્ષણ વિભાગમાં કેટલાક અત્યારે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે આ માહિતી વ્યક્તિગત રીતે આપી છે. તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષામાં વર્ષમાં 2 વખત લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક સત્ર
એટલે કે વર્ષ 2026-27માં જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેમને હવે વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા આપવાનો મોકો મળશે. આ માટે અત્યારે તાડમાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણને આધારે ધોરણ 11 અને 12માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. તો આવનારા વર્ષોમાં ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને લઈને પણ મોટા પરિવર્તનો સરકાર દ્વારા લેવામાં આવી શકે તેમ છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, આજે જ રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવો. સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ-કેવાયસી કરવા માટે અનુરોધ કરી દીધો છે. ઈ-કેવાયસી દેશના કોઈ પણ ખૂણેથી થઈ શકે છે અને ગુજરાતીઓ પણ પોતાનું ઈ-કેવાયસી જાતે ઘરે બેઠા કરી શકે છે. વિડીયોની મદદથી તમે તમારું અને પરિવારનું ઈ-કેવાયસી ઘરે બેઠા જાતે જ કરી શકો છો. વિડીયો અનુસાર સ્ટેપ બાય સ્ટેપ અનુસરો અને જાતે જ ઘરે બેઠા તમારું અને તમારા પરિવારનું ઈ-કેવાયસી કરો. માહિતી ઉપયોગી પૂર્ણ લાગી હોય તો તમારા મિત્રોને શેર કરવાનું ચૂકતા નહીં. અને જો મિત્રો તમે પોતાનું રાશન કાર્ડમાં ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો સરકાર દ્વારા તમારું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. એટલે કે સરકાર દ્વારા તમારું રાશન કાર્ડને સાયલેન્ટ કરી દેવામાં આવશે. ત્યારબાદ તમને જે મહિને જે રાશનનો જથ્થો મળે છે તે તમને પ્રાપ્ત થવા મળશે નહીં. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે, જુઓ આ સંપૂર્ણ ખબર. 1 મે 2025થી શરૂ થયેલા 1 મહિના સુધી ચાલતી ઝુંબેશનો અંતિમ સમય 31 મે 2025 છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના તમામ ખેડૂતોને 4 મહિનામાં એકવાર 2000 રૂપિયાનો હપ્તો તેના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.